પાટણ શહેરના બ્રહ્માકુમારી માર્ગ પર આનંદ સરોવર પાછળ આવેલી શ્રીકુંજ સોસાયટી નજીક કચરાના ઢગલામાં આગ લાગી હતી। સદનસીબે સોસાયટીના જાગૃત રહીશોની સમયસરની કાર્યવાહીના કારણે મોટી દુર્ઘટના ટળી હતી। આ વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસોથી રાત્રિના સમયે કચરો સળગાવવાની ઘટનાઓ બની રહી છે। ગત રાત્રે લગભગ 10 થી 11 વાગ્યાના ગાળામાં કોઈ અજાણ્યા શખ્સે કચરો નાખી તેને સળગાવ્યો હતો, જેણે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું। આગની જાણ થતાં જ શ્રીકુંજ સોસાયટીના રહીશો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા। રહીશોએ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી, પરંતુ ફાયર ફાઇટર પહોંચે તે પહેલાં તેમણે ડોલ ભરીને પાણી નાખીને આગને આગળ વધતી અટકાવી હતી। સ્થાનિકોની આ સજાગતાને કારણે નજીકના વિસ્તારમાં કોઈ જાનમાલનું મોટું નુકસાન થયું નથી। ત્યારબાદ નગરપાલિકાનું ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યું હતું અને પાણીનો મારો ચલાવીને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો। આ ઘટના પાટણ નગરપાલિકાની કચરા વ્યવસ્થાપનની નિષ્ફળતા અને રાત્રિના સમયે કચરાના ગેરકાયદેસર નિકાલના મુદ્દા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે। રહીશોએ માંગ કરી છે કે નગરપાલિકા કચરાના ઢગલાનો તાત્કાલિક અને કાયમી ધોરણે નિકાલ કરવો જોઈએ। સમગ્ર પાટણ શહેરમાં રાત્રે 10 વાગ્યા પછી દુકાનદારો અને લારીવાળાઓ દ્વારા જાહેરમાં કચરો નાખવામાં આવે છે। નગરપાલિકાએ આવા તત્વો સામે કડક પગલાં લેવા અને શહેરની સફાઈ વ્યવસ્થાને વધુ સઘન બનાવવી અનિવાર્ય છે।